જૂનાગઢ જિલ્લામાં વહીવટી તંત્ર અને સ્થાનિક સ્વરાજની વચ્ચે ગંભીર વિવાદ સર્જાયો છે। જિલ્લાના સરપંચો અને ઉપસરપંચોએ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાગવાન સામે મનસ્વી વર્તન અને તાનાશાહીના આક્ષેપો મૂક્યા છે। ડીડીઓએ સરપંચો પાસેથી ડેડ સ્ટોક માલ સામાનની વસૂલાત કરવાનો આદેશ આપ્યો હતો। આ નિર્ણયનો જિલ્લા સરપંચ યુનિયને સખત વિરોધ કર્યો છે। સરપંચ યુનિયનના પ્રમુખ દિનેશ ખટારિયાએ જણાવ્યું કે આવા નિર્ણયો વિકાસ કાર્યોને અવરોધે છે। સરપંચોએ કરેલા મુખ્ય આક્ષેપો મુજબ તેમને મનરેગા અને અન્ય વિકાસ કાર્યોથી દૂર રાખવામાં આવી રહ્યા છે। સરકાર દ્વારા મંજૂર થયેલા 5 લાખ રૂપિયાના કામો ડીડીઓ દ્વારા એકત્રિત કરી ટેન્ડર પ્રક્રિયામાં મૂકવામાં આવે છે। જિલ્લામાં છેલ્લા 1 વર્ષથી મનરેગા યોજના હેઠળના કામો બંધ છે। આના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજગારી મળતી નથી। તાલુકા અને જિલ્લા સ્તરે સરપંચોની ભૂમિકાને નકારવામાં આવી રહી છે। સરપંચ યુનિયનના પ્રમુખે ચેતવણી આપી છે કે જો આ મુદ્દાનો ઉકેલ નહીં આવે તો 1 મેના રોજ જિલ્લા પંચાયત સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ડીડીઓની કચેરીનો ઘેરાવ કરવામાં આવશે અને મામલો રાજ્ય સ્તર સુધી લઈ જવામાં આવશે। રાજ્ય સરકાર પંચાયતી રાજ્ય વ્યવસ્થાને મજબૂત બનાવવા પ્રયત્નશીલ છે। સરપંચોએ માંગ કરી છે કે તેમની અરજી પર તાત્કાલિક પગલાં લેવામાં આવે જેથી ગ્રામ્ય વિકાસના કામો ફરી શરૂ થાય અને લોકશાહી સંસ્થાઓમાં વિશ્વાસ જળવાઈ રહે। માનનીય કલેક્ટરશ્રીને મેં રજૂઆત કરી કે આપ જિલ્લાના વહીવટી વડા છો અને તમારા માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીને અમારું આવેદનપત્ર પુગાડી દો। કલેક્ટરે પણ એવું કીધું કે આગામી દિવસોમાં નીતિન સાંગવાનને બોલાવી અને સરપંચ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિ સાથેની એની બેઠક કરી અને એમાં યોગ્ય નિર્ણય આવશે એવી કલેક્ટરે ખાતરી આપી છે। સરકારને અમે પણ રજૂઆત કરશું એવી પણ કલેક્ટરશ્રીએ ખાતરી આપી છે। અમારી કોઈ ડીડીઓ અમે વ્યક્તિગત એવું કોઈ બાબત નથી કે કોઈ અમારો અહમ નથી, પોતે પારદર્શક કામ કરે તો કોઈને પ્રશ્ન પણ નથી, પણ આ ડીડીઓના મનસ્વી વર્તનમાં જો સુધારા વધારા કાંઈ નહીં થાય અને અગર જો અહીંયા રહેશે અને સરકારશ્રી અને કોઈ પણ આનું જો ધ્યાનમાં લઈ લેવામાં આવે તો આગામી 1/5/2025ના રોજ તમામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી, સભ્યશ્રીઓ, ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ જે અમને સમર્થન જાહેર કર્યું એમને આમંત્રણ આપું છું। આ જિલ્લા પંચાયતના સભાખંડની અંદર અમે ધરણા કરશું અને ડીડીઓની ઓફિસને અમે ઘેરાવ કરવાનો છે। હું સુરેશભાઈ સાવલિયા, રાણપુર ગામ છે, ભેસાણ તાલુકો। આજ રોજ જૂનાગઢ જિલ્લાના તમામ સરપંચો જે ડીડીઓની નારાજગીના હિસાબે દિનેશભાઈ ખટારિયાના સમર્થનમાં આજ રોજ તમામ તાલુકાના સરપંચો હાજર રહ્યા હોય। હાજર રહેવાનું એક જ કારણ છે, માત્ર ને માત્ર જે ડીડીઓ શ્રી નિશાન સાંગવાની જોખમી અને મનસ્વી સ્વભાવ એના હિસાબે જૂનાગઢ જિલ્લાની અંદર છેલ્લા 2 વર્ષની અંદર એક પણ વિકાસના કામ કરવા માટે કોઈ સરપંચ રાજી નથી। એનું માત્ર કારણ એટલા માટે છે કે 28 કોલમનું જેનું પત્રક હોય એની અંદર ભરવાનું અને અવારનવાર કામ થઈ ગયા પછી બિલો ન બનતા હોય, અવારનવાર જિલ્લા પંચાયત ધક્કા ખાતા હોય, તેના હિસાબે આજરોજ જૂનાગઢ જિલ્લાના તમામ સરપંચશ્રીઓ આજરોજ ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા દિવસોની અંદર કદાચ અમારા આ પ્રશ્ન સોલ્યુશન નહીં આવે તો દિનેશભાઈ કટારિયાની આગેવાની નીચે અમે ધરણા કરવાના છે ને ભૂખ હડતાલ ઉતરવાના છે। અને વિશેષમાં બીજું કહું તો કે છેલ્લા 2 વર્ષની અંદર મનરેગાની અંદર ગુજરાત સરકાર એટલા બધા ગ્રાન્ટ ફાળવતી હોય, એટલા બધા પુષ્કળ પૈસા આપતા હોય છતાં 2 વર્ષની અંદર જૂનાગઢ જિલ્લાની અંદર મનરેગાનું 1000 રૂપિયાનું કામ નથી થયું। તેના હિસાબે જૂનાગઢ જિલ્લાના તમામ સરપંચો નિરાશ છે અને વિકાસના કાર્યથી વંચિત રહી ચૂક્યા છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।